પકડવા જતા ક્રાઇમ બ્રાન્ચ પર હુમલો થયો હતો અને એ પછી અહીંયા યોગીવાળી ગુજરાતમાં જોવા મળી હતી। પીઆઈએ સ્વ બચાવમાં આરોપી સલમાન લસ્સી ઉપર ગોળી ચલાવી હતી અને એને પગમાં ગોળી મારી હતી। ડાબેલ ગામમાં વોન્ટેડ આરોપી આ સલમાન લસ્સી હતો, જેની જાણ પોલીસને થઈ કે અહીંયા સંતાયો છે અને એને પકડવા માટે પોલીસ ગઈ હતી। એ વખતે પીકે સોઢા પર ચપ્પુથી હુમલો કર્યો અને સામે સ્વ બચાવમાં પીઆઈએ ફાયરિંગ કર્યું અને એમાં આરોપીને પગમાં ગોળી વાગી હતી। સુરત હોસ્પિટલમાં એને ખસેડવામાં આવ્યો છે। આ કુખ્યાત સલમાન લસ્સી સામે 20થી વધારે ગુનાઓ નોંધાયેલા છે। બેસ્તાન પોલીસ સ્ટેશનમાં મર્ડરના ગુનામાં વોન્ટેડ આરોપી સલમાન લસ્સીને પકડવા માટે ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો કાલ રાત્રે વોચમાં હતી। દરમિયાનમાં ડાબેલ પાસે છે ઇન્ફોર્મેશન આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ ત્યાં જતા એને પૂરતું બળ વાપરી અને પકડી પાડવામાં આવ્યો છે અને એને સારવાર ત્યાં લાવવામાં આવ્યો છે અને ફાયરિંગથી ઇન્જરી થયેલ છે। એને ગોળી વાગી છે એટલે અહીંયા લઈને આવ્યા છે। કેટલા ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે? એના ઉપર 15થી 17થી વધુ બોડી ઓફેન્સના ગુનામાં પકડવા ગયા હતા? બેસ્તાન પોલીસમાં મર્ડરનો ગુનો છે 21/10નો। કેટલો કુખ્યાત છે આ આરોપી? हिस्ट्री सीटर है जूना एनी विरुद्ध घना बड़ा गुना है बड़े। इसका जो आभार माने हमने तो आज हमको बहुत ही अच्छा लगा कि जो सलमान लस्सी जैसा गुनहगार, बहुत ही खुफियात गुनहगार, जो उसको आज सबक सिखाया गया तो उससे बहुत ही हमको खुशी मिली। और सूरत पुलिस क्राइम ब्रांच का हम बहुत बहुत अभिनंदन करते हैं कि जो सलमान लस्सी जैसा खुफियात आरोपी है उसको जो सबक सिखाया उसके लिए सूरत क्राइम ब्रांच का बहुत बहुत अभिनंदन।